નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। બુલેટિનની શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। રાજ્ય સરકારે વીજળીના દરમાં 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી રાજ્યના 1,75,00,000 ગ્રાહકોને અંદાજે 400 કરોડ રૂપિયાનો સીધો લાભ થવાનો છે। સરકારના પગલાથી સામાન્ય ગ્રાહકો ઉપરાંત ખેડૂતો, ઉદ્યોગો અને એમએસએમઈ ક્ષેત્રને પણ રાહત મળશે। સરકારનો મોટો નિર્ણય, જે ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, તેનાથી 1,75,00,000 ગ્રાહકોને અંદાજે 400 કરોડ રૂપિયાનો સીધો લાભ થવાનો છે। વીજ ધારકો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્ય સરકારે 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી 1,75,00,000 જે ઉપભોક્તાઓ છે તેમને ફાયદો થવાનો છે। કે 15 પૈસાનો બીજો ઘટાડો આપણે કરવા જઈ રહ્યા છે અને એના લીધે હવે એફપીપીએ જે ₹2.30 થશે અને આ વધારો જ્યાં સુધી જીઆરસી બીજો ઓર્ડર નહીં કરે ત્યાં સુધી આટલા પૈસાનો ઘટાડો ચાલુ જ રહેશે। લગભગ આ બિલમાં 400 કરોડ રૂપિયાનો ગ્રાહકોને ફાયદો થશે। મહત્વપૂર્ણ સમાચાર આવતીકાલે મળશે જીએસટી કાઉન્સિલની બેઠક। જીએસટી કાઉન્સિલમાં મહત્વના નિર્ણય થઈ શકે છે। લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં રાહત મળી શકે છે। સિમેન્ટ ઉદ્યોગ, ખેડૂતો, એમએસએમઈ ક્ષેત્રે સીધો ફાયદો થવાની સંભાવના જોવા મળી રહી છે। જીએસટી કાઉન્સિલની આ મહત્વની બેઠક ઘણી વસ્તુઓ એવી છે કે જ્યાં જીએસટીનું ભારણ ઘટાડવામાં આવી શકે છે। જીએસટી કાઉન્સિલમાં મહત્વના નિર્ણય થઈ શકે છે, જેના કારણે લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં રાહત મળી શકે છે। આ સિવાય સિમેન્ટ ઉદ્યોગ, ખેડૂતો, એમએસએમઈ ક્ષેત્રે પણ સીધો ફાયદો થવાની સંભાવના છે। અત્યારે ટેક્સ છે એને ઝીરો કરવાની આપણે ભલામણ થઈ છે, મોટે ભાગે મંજૂર પણ થઈ છે, પરંતુ જીએસટી કાઉન્સિલ એપ્રૂવ કરશે પછી આ બધા નિયમો અમલમાં આવશે। સિમેન્ટ પણ જે 28% છે અને 18%, આવા ઘણા બધા ખેડૂતોને, એમએસએમઈને બધાને આમાં ફાયદો થવાનો। શિક્ષકોની ભરતી મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન। ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે। કોઈને અન્યાય ન થાય તેવા પ્રયત્નો છે। ઉમેદવારોની જે જગ્યા ખાલી રહેશે તેમનો અભ્યાસ કરી ફરી ટેટ-ટાટની પરીક્ષા પણ લઈશું। ભરતી પ્રક્રિયા મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન। 2010 પછી રાજ્યમાં ભરતી પ્રક્રિયા પારદર્શક થઈ છે। 2010 પછી પૂરા ગુજરાતમાં જે ભરતી પ્રક્રિયાઓ આપણી જે પારદર્શક થઈ છે, એ 1 થી 5ની હોય, 6 થી 8ની, 9, 10 અને 11, 12, એમાં 6 થી 8માં જે થોડી આપણી કોર્ટ મેટર બની એટલે થોડી પેન્ડિંગ થઈ છે અને એને પણ તમામ જે આપણા જે ઉમેદવારો છે એમને સાંભળવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે છે। રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની ધીમી કામગીરીને લઈ મુખ્યમંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે સંકલન બેઠક કરી। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રોજેક્ટ રિવ્યુની કામગીરી કરાઈ। તમામ વિભાગોને સાથે રહી સંકલન કરી 1 વર્ષમાં કામ પૂર્ણ કરવાની સૂચના અપાઈ। કોન્ટ્રાક્ટરને વધુ એક વખત પેનલ્ટી ફટકારવામાં આવી। 5 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારાઈ। 3 મહિનામાં 15 બ્રિજ ખોલવા એજન્સીને અલ્ટિમેટમ। અત્યાર સુધીમાં 30 લાખ રૂપિયાની પેનલ્ટી એજન્સીને ફટકારાઈ। 2 વર્ષમાં 67 કિલોમીટરનું કામ કરવાનું હતું, જે એજન્સીએ 2 વર્ષે માત્ર 22 કિલોમીટર કર્યું। રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર રોજ ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડિરેક્ટરનું નિવેદન। આગામી સપ્ટેમ્બર 2026 સુધીમાં કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે। सीएम साहब ने डायरेक्शन दिया है सभी को मिल के जो भी हिंड्रेंस आ रही है प्रोजेक्ट को कंप्लीट करने में, उनको टाइमली रिजॉल्व करना है और प्रोजेक्ट को विद इन अ ईयर कंप्लीट करना है। સમાચાર પંચમહાલથી ગણેશ વિસર્જન દરમિયાનનો એક વિડીયો। 2 યુવકો ડૂબ્યા હોવાનો વિડીયો સામે આવ્યો। ડૂબેલા યુવકમાંથી એકનું મોત, એકનો બચાવ। કાલોલના મીરાપુરી ગામે ગઈકાલે ગણેશ પ્રતિમા વિસર્જન દરમિયાન 2 યુવક ડૂબ્યા હતા। ઉત્સાહભેર શ્રીજી પ્રતિમા વિસર્જન દરમિયાન યુવકો ગોમા નદીમાં પ્રતિમા સાથે પાણીમાં ગયા હતા। પ્રતિમા ડૂબાડ્યા બાદ સ્નાન કરી રહેલા યુવકો પૈકી 2 યુવકો પાણીમાં ડૂબતા જ ઉપસ્થિત સૌએ બચાવ કામગીરી હાથ ધરી હતી। ડૂબેલા 2 યુવકો પૈકી એક યુવકને બચાવી લેવામાં સફળતા મળી, જ્યારે એક યુવકનું મોત થયું હતું।
તો ગણેશ વિસર્જન સમયે કઈ રીતે 2 યુવકો ડૂબ્યા તેનો વિડીયો પણ સામે આવ્યો છે. જોકે ત્યાં હાજર લોકોએ એક યુવકને તાત્કાલિક બચાવી લીધો, પરંતુ બીજો યુવક જે મોતને ભેટ્યો છે. આ દ્રશ્યો ખરેખર તમામ ભક્તો માટે લાલબત્તી સમાન છે, કારણ કે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. વિસર્જન દરમિયાન એક પણ બેદરકારી એ ભારે પડી શકે છે, તમારા જીવન પર જોખમ સર્જી શકે છે. ગણેશ વિસર્જન દરમિયાન આ 2 યુવકો કઈ રીતે ડૂબ્યા તેના દ્રશ્યો પણ સામે આવ્યા. જોકે એક યુવકને તો બચાવી લેવાયો, પરંતુ અન્ય એક યુવક જે મોતને ભેટ્યો છે, ડૂબવાના કારણે તેનું મોત થયું છે. સંવાદદાતા રાજેશ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજેશ, કઈ રીતે આ દુર્ઘટના ઘટી? દીપા, કાલોલના મીરાપુરા ગામે ગઈકાલે મોડી સાંજે ગણેશ વિસર્જન માટે ગયા હતા. સ્થાનિકો યુવકો ઉત્સાહ ઉમંગ સાથે વાતે કાતે શ્રીજીની પ્રતિમાને વિદાય આપવામાં આવી હતી. દરમિયાન જે ઉત્સાહ ઉન્માન સાથે સાથે જ કેટલાક જે યુવકો હતા જેઓને તરતા નહોતું આવડતું, તેઓ પણ પાણીમાં સ્નાન માટે ગયા હતા. પ્રતિમાનું વિસર્જન કર્યા બાદ સ્નાન કરવા ગયા. દરમિયાન 2 યુવકો ડૂબ્યા હતા, જેના ઉપર જે સ્થાનિક અન્ય તરવૈયાઓ સાથે હતા તેઓની નજર પડી હતી. તેઓએ બચાવી લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઊંડા પાણીમાં એક યુવક ગરકાવ થઈ ગયો હતો, તેને બચાવી શકાયો નહોતો. અને જે શ્રીજી પ્રતિમાને જે વિદાયનો જે અવસર હતો તે ત્યાં શોકની કાલીમાં છવાઈ હતી. આ પ્રકારે હાલ પણ જે ગણેશ વિસર્જન ચાલી રહ્યું છે, જેમાં ઘણી પણ બધી જગ્યાઓ પર જોવા મળી રહ્યું છે કે યુવાનો ઉત્સાહ ઉન્માનમાં તરતા ના આવડતું હોય તો પણ જાય છે, જેથી સાવચેતી રાખવી પણ અત્યારે ખૂબ જ જરૂરી જવાઈ રહી છે. જી, આભાર રાજેશ જાણકારી આપવા માટે. સમાચાર અમદાવાદથી. નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની. પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યાની પ્રાથમિક વિગત સામે આવી. ફાયરિંગમાં પ્રેમિકાને સામાન્ય ઈજા પહોંચી. પોલીસે આરોપીની ધરપકડ કરી. નારોલ પોલીસે સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં કઈ રીતે ગુંડા તત્વો બેફામ બન્યા છે, આ ઘટના તેનો પુરાવો આપી રહી છે. એક વિસ્તાર નારોલ વિસ્તાર જ્યાં ફાયરિંગની ઘટના બની. પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કરી તેવી પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ છે. આ પ્રેમીને કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર ન હતો. તેણે પોતાની પ્રેમિકા પર ફાયરિંગ કરી લીધું. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. નારોલ પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની તપાસ હાથ ધરી છે કે આખરે આ પ્રેમી કેમ વિફર્યો હતો અને તેણે કેમ ફાયરિંગ કર્યું, પ્રેમિકાને જ કેમ શિકાર બનાવી. અમદાવાદના મેઘાણીનગરમાં ખુલ્લેઆમ હત્યાના આરોપીને પોલીસે પાઠ ભણાવ્યો. આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે લઈ ગઈ અને રિકન્સ્ટ્રક્શન કર્યું. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. અપહરણ કર્યા બાદ મૃતકને મેઘાણીનગરમાં આવેલ પટણીનગર પાસે માર મરાયો હતો. લાકડી ધારિયા જેવા હથિયાર સાથે આરોપી પર હુમલો કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સફલ 3 માર્કેટ કે જ્યાંથી મૃતકનું અપહરણ થયું હતું ત્યાં આરોપીને લઈ જવાયા હતા અને ત્યાંથી આરોપીને પટણીનગર ખાતે લાવીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સમાચાર અમદાવાદથી. અસામાજિક તત્વો ફરી બેફામ બન્યા છે. ગીતા મંદિર બસ સ્ટેશન પર તોડફોડ કરી. એસટી પોલીસ ચોકીમાં યુવકે તોડફોડ કરી બસ સ્ટેશનમાં આતંક મચાવ્યો. કાગડાપીઠ પોલીસે તપાસ આરંભી છે. કોઈ અજાણ્યા ઈસમે બહાર ગાડાગાડી કરી અને આ ચોકીના ડોર ઉપર લાતો મારેલી હતી, જેના કારણે છે એ એક કાચ છે તૂટેલો હતો. આ બાબતે છે એ તાત્કાલિક સરકાર તરફે છે એ નુકસાનીની, ગાડાગાડીની અને પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ 3 મુજબ ધોરણસરનો ગુનો દાખલ કરેલો છે. વલસાડમાં થયેલી 11 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો. વલસાડ જિલ્લા પોલીસે મહારાષ્ટ્રના મુંબઈના કલ્યાણથી એક આરોપીને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે પોલીસના હાથે જે ચોર લાગ્યો છે તે કોઈ સામાન્ય નહીં, પરંતુ તેણે એકલા હાથે અત્યાર સુધી ગુજરાતની સાથે આંધ્રપ્રદેશ, તેલંગાણા રાજ્યની પોલીસને પણ દોડતી કરી હતી. બંધ ફ્લેટનો દરવાજો તોડી 4.95 લાખ રૂપિયા રોકડ અને 6.16 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના મળી 11 લાખની ચોરી કરીને આરોપી પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરતા મુંબઈના કલ્યાણ વિસ્તારમાંથી આરોપીને સકંજામાં લઈ લીધો. જે દરમિયાન અલગ અલગ ટીમોએ મહારાષ્ટ્ર ખાતે તપાસમાં ગયેલી હતી અને એમાં આ જે વ્યક્તિ છે એનું નામ સચિન સન ઓફ સુરેશ ગોપાલ મોરે, ઉંમર 47નો છે એવું જાણવા મળેલું હતું. આ વ્યક્તિ અલગ અલગ જગ્યાએ જતો હતો અને હ્યુમન રિસોર્સથી એની ખબર કાઢતા તે અલગ અલગ જગ્યાએ મુસાફરી કરતો હોવાનું જાણવા મળેલું હતું. જે દરમિયાન ડોંબિવલી ઈસ્ટ કલ્યાણ મુંબઈ ખાતેથી આ વ્યક્તિ આવેલો છે
અને ત્યાં પોલીસ સ્ટેશન જે લાગે છે એ કોલસાવાડી પોલીસ સ્ટેશન છે. કોલસાવાડી પોલીસ સ્ટેશનની હદમાં આ વ્યક્તિ આવેલો હતો, ત્યાંથી પોલીસે તેની ધરપકડ કરેલી હતી. કામરેજની ગ્રામ સભામાં હંગામો થયો. સભાની કોઈને જાણ ન કરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. લોકોએ ખાડીપુરની રજૂઆત કરી. રખડતા ઢોર, પાણી સહિતની મુશ્કેલીઓની રજૂઆત. સરપંચ અને ડેપ્યુટી સરપંચ સભા છોડીને જતા રહ્યા. સ્થાનિકો દ્વારા ફરી ગ્રામ સભા કરવા અને દરેક વિભાગના અધિકારીઓની હાજરી માંગ કરવામાં આવી છે. કામરેજમાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવાતા ચાલુ ગ્રામ સભામાંથી તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ જતા રહેલા છે. અમે અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા ગ્રામ પંચાયત સભા છે. અમને ખબર જ નથી પડતી કે અહીંયા ક્યારે ગ્રામ સભા યોજાય છે, બરોબર. બાકી અમને કોઈ જાણ કરતું નથી ને અમે અહીંયા આવ્યા તો અહીંયા જે સરપંચ સાહેબ ને જે હતા તો અમે અમારી રજૂઆત કરી કે આ પ્રશ્ન અમારો, તો એ લોકો અમારી માથે જોરથી ચીડાવવા માંડ્યા છે અને એ લોકો અહીંથી નાહી ગયા છે. આણંદથી સમાચાર. આંકલાવમાં બાળકીનો મૃતદેહ મળ્યો. અફ્યાત બાળકીનો મૃતદેહ હોવાની આશંકા. સિંધ રોડ પાસેના નિઝામપુરાથી એક મૃતદેહ મળી આવ્યો. આંકલાવમાં બાળકીનું અપહરણ અને હત્યાની ક્રૂર ઘટના બની હતી. દીકરીના કાકાના મિત્રએ જ અપહરણ કર્યું. હત્યાનો ભોગ બનનાર સગીર દીકરીના મૃતદેહના વિડીયો અને ફોટો આંકલાવમાં વાયરલ થયા. પ્રાપ્ત માહિતી અનુસાર આ મૃતદેહ નવાખલની 3 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનો હોવાની શક્યતાઓ છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સાબરકાંઠાના પ્રાંતિજના વહોરવાડ વિસ્તારમાં એક વૃદ્ધે 6 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના બની હતી. પોલીસે લંપટ વૃદ્ધની ધરપકડ કરી. ઘટનાની વિગતવાર વાત કરીએ તો આ વૃદ્ધ વહોરવાડ વિસ્તારમાં કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ ગોલા વેચે છે. તેણે 6 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઈ તેને વારંવાર બહાના બતાવી પોતાના પાસે બોલાવી શારીરિક અડપલાઓ કર્યા. આવી હરકત કરતા બાળકી ડરી ગઈ હતી. બાળકીના માતા પિતાને બાળકીની હરકતો અજુગતી લાગતા તેને પૂછતા બાળકીએ સમગ્ર હકીકત જણાવી. તે જે સ્થળ પર રમતી હતી ત્યાં બાળકીને લઈ જઈ તેના માતા પિતાએ ઓળખ કરાવતા બાળકીએ વૃદ્ધ અબ્દુલ રહીમને ઓળખી બતાવ્યો. હાલ વૃદ્ધની ધરપકડ કરાઈ છે. આગળની કાર્યવાહી કરાઈ છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી 10 દિવસ અગાઉ સગીર વયની બાળકીની છેડતી કરવા અને જાતીય સતામણી અંગેનો બનાવ બનવા પામેલ. એ બનાવ સંદર્ભે ફરિયાદ બાળકીના માતા પિતા તરફથી આપવામાં આવતા જે પોલીસ દ્વારા નોંધવામાં આવેલ છે અને આના ગુનાના કામે આરોપીને અટક કરી કાયદેસર કાર્યવાહી કરી કોર્ટ હવાલે કરવામાં આવેલ છે. સુરતમાં નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ. યુકે, કેનેડા સહિત ઘણા દેશોના નકલી વિઝા મળ્યા. અડાજણમાંથી પ્રતિક શાહ નામના ઠગની પોલીસે ધરપકડ કરી. નકલી વિઝા બનાવતા પ્રતિક શાહની ધરપકડ કરાઈ. પોલીસે 5 નકલી વિઝા સ્ટીકરો જપ્ત કર્યા. પ્રતિક શાહ દિલ્હી, પંજાબ, ચંદીગઢના એજન્ટોને વિઝા વેચતો હતો. હરિયાણાના એજન્ટોને પણ પહોંચાડતો હતો નકલી વિઝા. આરોપી સામે અગાઉથી અનેક ગુના નોંધાયેલા છે. 2017થી અત્યાર સુધી 12 ગુના દાખલ. સુરતમાં નકલી વિઝા માફિયાનો મોટો પર્દાફાશ થયો છે. પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય, કોઈ પણ દેશના જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય અને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો, યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે, એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા. ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય. એ રીતે એક તો ચીટિંગ કરતા હતા. હિંમતનગર અમદાવાદ હાઈવે પર અકસ્માતની ઘટના બની. 3 વાહનો વચ્ચે અકસ્માત, જેમાં 5 લોકો ઘાયલ થયા. મોપેડ, રિક્ષા અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો, જેમાં રિક્ષા અને મોપેડનો કચ્ચર ઘાણ વળી ગયો. ઘાયલ પૈકી 2 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માત સર્જાતા હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. પોલીસ ઘટના સ્થળે પહોંચતા વાહન વ્યવહાર ફરી શરૂ કરાયો હતો. કાર, રિક્ષા અને મોપેડ વચ્ચે આ ભીષણ અકસ્માતની ઘટના બની. 3 વાહનોની ટક્કરથી 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. 7મી વખત મધુર ડેરીના ચેરમેન બનતા શંકરસિંહ રાણાનો લલકાર. માણસા, કલોલ અને દહેગામ ગાંધીનગર જિલ્લામાં આવે છે તો દૂધ પણ મધુર ડેરીમાં આવવું જોઈએ. 1998માં માણસા, કલોલ અને દહેગામ તાલુકાઓ ગાંધીનગરમાં ભળ્યા. આ 3 તાલુકાઓનું દૂધ મધુર ડેરીની જગ્યાએ અન્ય ડેરીમાં ભરવામાં આવે છે.
જે તે સમયના મધુર ડેરીના ચેરમેને આ વ્યવસ્થા કરવાની જરૂર હતી. હવે દિલીપભાઈના સહયોગથી આ તાલુકાઓ મધુરમાં દૂધ ભરે તેવી વ્યવસ્થા અમે કરીશું. મધુર ડેરી દૂધ કલેક્શન માટે વ્યાપ વધારશે. મધુર ડેરી દૂધ કલેક્શન માટે માણસા, દહેગામ અને કલોલ તાલુકાનો સમાવેશ કરશે. કલોલ અને માણસા તાલુકો હાલ દૂધસાગરમાં દૂધ ભરાવે છે. દહેગામ તાલુકો હાલ ઉત્તમ ડેરી સાથે જોડાયેલો. ગાંધીનગર તાલુકાના ગામો જ હાલ મધુરમાં દૂધ ભરાવે છે. મિલ્કશેડ એરિયા વધારવાની છે. ગાંધીનગર જિલ્લાનું 1998માં વિસ્તૃતીકરણ થયું. જિલ્લાના તાલુકાઓમાં દહેગામ, કલોલ અને માણસા ભર્યું છે, ત્યારે મિલ્કશેડ એરિયા બદલાયો નથી. એ મુવમેન્ટ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ નીચે સાહેબના કહેવા મુજબ કામગીરી શરૂ કરી અને આવનારા દિવાળીના આજુબાજુના દિવસોમાં આપણે આ તાલુકાઓને આપણા ગાંધીનગર જિલ્લામાં ભેળવી અને દૂધ વધુ મળે, લોકલ દૂધ સારું મળે એ માટેના પ્રયત્નો અમે કરવાના છીએ. મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામની નદી ઉપર આવેલો પુલ જેનો એક ભાગ ધરાશાયી થતા સંપૂર્ણ રસ્તો બંધ થયો. 25 થી 30 ગામોને જોડતો આ પુલનો એક ભાગ ધરાશાયી થતા વાહન વ્યવહાર પર અસર થઈ. પાનવડ ગામમાં આવતી સરકારી એસટી બસ સહિત તમામ વાહનો માટે રસ્તો બંધ કરાયો. ઘટનાને લઈને સ્ટેટ R&B વિભાગના અધિકારી અને પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. ત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને આ પુલ બંધ થવાથી 35 થી 40 ગામો જે એમપીના પણ અહીંયા અવરજવર થાય છે અને આ રસ્તા ઉપરથી જિલ્લામાં પણ જવાનું થાય છે. જેથી કરી આ પુલ વહેલી તકે તૈયાર થાય એવી સરકાર જોડે અમે માંગ કરીશું. ફરીથી અમે માર્ગ મકાન સ્ટેટ વિભાગના અધિકારીઓ શ્રી, માન્ય કલેક્ટર શ્રી, DDO શ્રી બધા સાથે મળીને ફરીથી અમે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરીને વહેલી તકે આ બ્રિજ મંજૂર થાય એવા પ્રયત્નો કરીશું. સતત અને અવિરત વરસાદના કારણે સાપુતારાની શાળામાં ટપકવા લાગ્યું પાણી. કરોડોના ખર્ચે પ્રાથમિક શાળાનું નવીન બાંધકામ કર્યું હોવા છતાં પાણી ટપકતા કામની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા. ગિરિમથક સાપુતારામાં જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ હસ્તકની પ્રાથમિક શાળામાં હાલમાં જ નવું બિલ્ડિંગ તૈયાર કરાયું. અહીં ધોરણ 1 થી 8 સુધીના બાળકો અભ્યાસ કરવા આવે છે, પરંતુ ચોમાસા દરમિયાન શાળાના ઓરડામાં ટપકી રહેલા પાણીથી તેઓ હેરાન પરેશાન થયા છે. જે વર્ગખંડમાં બેસીને બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યાં ધાબામાંથી પાણી ઉતરી રહ્યું છે. આ અંગે વાલીઓએ ફરિયાદ પણ કરી હતી. જોકે પંચાયતના જવાબદાર એન્જિનિયર પોતે આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપ્યા છે. એ બિલ્ડિંગમાંથી પાણી ટપકે છે, ગળે છે અને સંભાવના એ ખરી બાળકોને તકલીફ કે હરતા પડતા શિક્ષણ લેતા એ લોકોને પડવાની સંભાવના ખરી ને ગળી પડે છે. ચોમાસા વધારે હોવાથી સાપુતારામાં આ બાળકોને અહીં આ બિલ્ડિંગમાં પાણી ગળવાથી તકલીફ વધુ પડે છે. અમદાવાદ જિલ્લા પંચાયત બની જર્જરિત. 7 માળની જિલ્લા પંચાયતમાં ઠેર ઠેર પોપડા નીકળ્યા છે. ક્યાંક પ્લાસ્ટર તૂટ્યું તો ક્યાંક સળિયા દેખાયા. થોડા વર્ષો પૂર્વે જિલ્લા પંચાયતે રિનોવેશન માટે કરોડોના રૂપિયા ખર્ચ્યા હતા. ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા જર્જરિત જિલ્લા પંચાયતના દ્રશ્યો. વરસાદી માહોલ હોય છે ત્યારે અમુક મકાનોમાં જવા માટે ચેતવું પડતું હોય છે, કારણ કે વરસાદના કારણે ભેજ લાગી જતો હોય છે, પોપડા પડતા હોય છે. આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. પરંતુ અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો જે છે તે કર્મચારીઓ હોય કે નાગરિકો જે છે તે કરી રહ્યા છે અને આ પ્રકારની સ્થિતિ અમદાવાદની અંદર પણ જોવા મળી રહી છે. અમદાવાદની આ જિલ્લા પંચાયત જે છે કે જેના તમામ ફ્લોર ઉપર ક્યાંક પ્લાસ્ટર તૂટી ગયું છે, તો ક્યાંક કોઈ રૂમની અંદરથી પાણી ટપકી રહ્યું છે, ક્યાંક પોપડા ખરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે પણ જોવા મળે. એટલે કે અહીંથી નીકળો તો તમારે સાચવીને નીકળવું પડે, જાળવીને નીકળવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. આ પ્રકારે સળિયા પણ બહાર નીકળી ચૂક્યા છે. અગાઉ થોડા વર્ષો પહેલાં આ જિલ્લા પંચાયતને સમારકામ માટેનો ખર્ચો જે છે તે પણ કરવામાં આવ્યો હતો અને તેને લઈને ક્યાંક નવું સ્ટ્રક્ચર જે છે તે ઊભું કરવામાં આવ્યું હતું. એટલે કે લોકો આ પરિસ્થિતિથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે. કેમેરા હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જિલ્લા પંચાયતમાં આવતા મુલાકાતીઓ પર તોડાતું જોખમ. અમારા સંવાદદાતા દ્વારા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે ફોન પર વાતચીત કરી સવાલ કરવામાં આવ્યા. મેં જોયું ને તો પહેલા માળેથી લઈને છેક 7મા માળ સુધી ક્યાંક સીડી તૂટલી છે, સળિયા દેખાય છે, આ પ્રકારની પરિસ્થિતિ છે સાહેબ.
એટલે નવી બનાવવા માટે સરકારમાં મંજૂરી માટે મોકલી આપ્યું. સાહેબ અગાઉ આપણે જે ખર્ચો કર્યો હતો બરોબર રિનોવેશન માટેનો એ કેટલો ખર્ચો હતો? હવે એ તો એ વખત વિભાગ કહે છે, પછી ઉપર ખેતીવાડી વિભાગવાળા કહે છે કે અમે આ જર્જરિત છે મુદ્દે અમે અરજી કરી છે, રજૂઆત કરી છે માર્ગ મકાન વિભાગે. નાનું મોટું રિપેરિંગ ને હોય ને એ બાબતે કહેતો હોય કે આટલું રિપેર કરાવી દેજો એમ કરતો. તો આ રિપેરિંગ માટેની કેટલી અરજી આવી છે એવું કાંઈ ખરું તમારી પાસે? હા એ જોડવું પડશે. લગભગ 2-3 જગ્યાએથી આવ્યું છે રિપેરિંગ માટે. બસ સાહેબ તો આ જ કહેવાનું છે તમારે. એટલે એમની ઓફ ધ રેકોર્ડ વાત તો પૂરો ને, બાકી બાઇક એવું કંઈ છે નહીં આપવું એમ, સમજો ને. આજે તમે કીધું એ જ કહેવાનું છે સાહેબ. તો જિલ્લા વિકાસ અધિકારી વિદય ખરે કે જેઓની સાથે વાત કરવા જતા જવાબ ન આપી તેમના દ્વારા ચાલતી પકડી લેવામાં આવી. પણ એમ નહીં, અત્યારે તમે જુઓ અમે જોયું ને પહેલા માટે હું દિલ્હી ઓફિસમાં આવું આપણને ખબર હશે કે ના હશે, પણ એ જ કહું છું છે કોણ તમે, હું તમને એવું તો બધાને ખબર છે ને ભાઈ. આ તો સરકાર પાસે ઓલરેડી હું બતાવી દીધી છે કે કેમ જૂની પંચાયત છે બધા લખીને. પણ એમને હવે અત્યારે કંઈક નવું કંઈ પ્રપોઝલ આવ્યું છે કોઈનું કે કોઈ રજૂઆત આવી છે? કારણ કે હું જઈને આવ્યો જોયું. હા જેટલી હા જી સાહેબ મને કહો છો એ ઓન કેમેરા કોણ સાહેબ? હું એમ કહેવા માંગુ છું બાઇક નથી સર, બાઇટ જ કરવી છે મારે. હે ભાવનગરમાં શાસકો વિકાસની મોટી મોટી વાતો કરે છે પણ રૂપિયા 2.50 કરોડનો તરસમિયા કમ્યુનિટી હોલ બનાવવામાં વર્ષો કાઢી નાખ્યા પછી ભાડે આપવાના હજુ સુધી કોઈ ઠેકાણા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીના લીધે 10 મહિનાથી તરસમિયા હોલ ધૂળ ખાઈ રહ્યો છે. લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને એવામાં ભાડાના લાખો રૂપિયાની આવક આ હોલે ગુમાવી છે. 4 અધિકારીઓ બદલાયા બાદ હોલ ભાડે આપી શકાયો નથી. હજુ ફાયર એનઓસી જ બાકી છે. ખંડેર બની રહેલા કમ્યુનિટી હોલની અંદર અસામાજિક તત્વોનો આતંક પણ જોવા મળી રહ્યો છે. ભાવનગરના ટેક્સના પૈસાનો વેડફાટ કઈ એક જગ્યાએ ખોટો થાય છે, એક પણ કામ સમય મર્યાદામાં નથી થતું. તરસમિયા સરસ મજાનો હોલ બનાવ્યો હતો, ખાતમુહૂર્ત કરી નાખ્યું. 2.5 કરોડ જેવી રકમ ખર્ચવા છતાં લોકોને સુવિધા મળતી નથી, દુવિધા મળે છે. આવારા તત્વોનો ત્રાસ, એની અંદર મહેફિલો થાય છે. આ જ કોર્પોરેશનના સત્તાધીશોની નજર શૂન્ય નહીં ગઈ હોય. હોલ બની ગયો છે, આપણે અંદાજિત 7-8 મહિના પહેલા એનું સિવિલ વર્ક પૂરું થયેલું છે. એમાં ફાયરનું કામ બાકી હતું જે એજન્સીને લીધે બાકી હતું ને એ કામ લાસ્ટ વીકમાં પૂરું થઈ ગયું છે અને એનઓસી માટેની અમારી પ્રક્રિયા શરૂ છે ને આ અઠવાડિયે અમારું એનઓસી આવી જશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.